મોરબીમાં સેવાને સમર્પિત એવા પરમ યુવા સેવા ગ્રુપ દ્વારા મોરબીના દરબારગઢ વિસ્તાર પાસે આવેલ જૈન દેરાસર ખાતે વિદ્યાર્થીઓ માટે ફૂલ સ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. જાણો તેના વિશે વિગતવાર માહિતી. જય જીનેન્દ્ર. અમારું પરમ સેવા ગ્રુપ એ પરમ ગંગમુનિ ગુરુકુળ સાહેબની કૃપાથી ચાલુ છે. આજે અમારે બુક વિતરણનો કાર્યક્રમ હતો. એમાં 5000 ઉપર બુક મગાવી હતી અને એ અત્યારે સ્ટોક પૂરો થવા આવ્યો છે. હજી અમે 2500 બુકનું મગાવવા માટેનું કહી દીધું છે. જે 4 થી 6માં અમે હજી આ કાર્યક્રમ ચાલુ રાખવાના છે. જે અમને ધારણા નહોતી એનાથી પણ અમારો વધારે રિસ્પોન્સ મળ્યો છે બુક વિતરણમાં. આજે તમે જણાવી શકશો કેટલા નાગરિકોએ લાભ લીધો હોય? ઘણા બધા નાગરિકોએ લાભ લીધો બુક વિતરણમાં અને સર્વ જનતા માટે હતું. એક જૈન માટે નહોતું, બધા લોકોનો બહોળી સંખ્યામાં લાભ લીધો છે. આપનું આ કાર્ય ઘણું સારું છે. હવે આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે? ના, આજના દિવસ પૂરતું જ હતું. બાકી અમારી ઘણી બધી એક્ટિવિટી આખા વર્ષમાં ચાલુ જ હોય. જેમ કે છાશ વિતરણ, પક્ષીઓના કુંડા, પછી પક્ષીઓ માટેની બચાવવાની કીટ, એ લોકોને અનાજ, ચણા, ચકલાના ચણ નાખવાના, એ બધી એક્ટિવિટી અમારી આખા વર્ષમાં ચાલુ જ હોય છે. આપનું કાર્ય સારું છે. આપણા ગ્રુપ વિશે જણાવશો, મેમ્બર વિશે? અમારા ગ્રુપમાં અત્યારે મિતભાઈ સોલાણી છે, વૈભવભાઈ મહેતા છે અને બાકી આખી અમારી ટીમ છે. ઓકે. આજનું તમારું ટાઈમિંગ તમે કીધું સવારે અને સાંજના પણ ચાલુ છે? સાંજના 4 થી 6. અત્યારે શું છે, અમારે બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો. પહેલાં અમને એમાં લાગતું હતું કે આટલી બુક નહીં જાય. 5000 બુક મગાવી હતી પણ પબ્લિક અને સ્ટુડન્ટ લોકો વધારે આવ્યા. હજી અમે સ્ટોક 2500 બુકનો સ્ટોક હજી રાજકોટથી મગાવી લીધો છે, જે 4 થી 6માં ચાલુ રહેશે. આજે આખો ઓકે. સાજો રિસ્પોન્સ રહ્યો છે. અમે ધાર્યું નહોતું એનાથી પણ એક્સપેક્ટેશન વધારે રહી છે અને ઘણા સ્ટુડન્ટ, વાલીઓ ઘણા બધા આવ્યા. તમે કંઈ નાગરિકોને સંદેશ આપવા માગશો? નાગરિકોને એટલો સંદેશ આપવા માંગીએ છીએ કે તમારા છોકરાઓને ભણાવો, આગળ વધો.